સુરત શહેરમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ। બ્રાન્ડેડ સાબુ, હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓનું ડુપ્લિકેશનનું વેચાણ કરતી ફેક્ટરી પકડાઈ છે। મળતી વિગતો મુજબ બ્રાન્ડેડ કંપનીના સાબુ, હાર્પિક સહિતની વસ્તુઓ ડુપ્લિકેટ રીતે બનતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે। કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખીને છાપો મારવામાં આવ્યો હતો, જેમાં નકલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે। પોલીસ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં નકલી ચીજ વસ્તુ બનાવવા માટે વપરાતું રો મટીરિયલ પણ મોટા માત્રામાં મળી આવ્યું છે। સાથે જ કેન અને વેચાણ કરવા માટેના ખોખા પણ મળી આવ્યા હતા। પતરાના શેડમાં આ ફેક્ટરી ચાલતી હતી। હાલ તમામ વસ્તુઓ સીઝ કરી દેવામાં આવી છે। જી મેડમ, કઈ ફેક્ટરી પકડાઈ છે, શું છે આખા મામલો? સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે એક હાર્પિક, લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આ રીતની એક કંપનીના એજન્ટ દ્વારા એક ફરિયાદ આપેલી હતી। એ અનુસંધાન ત્યાં રેડ કરી અને આ જે સ્ટીકરો જે છે એ સ્ટીકરો અને જે સ્ટીકરોમાં લગાવેલ જે મુદ્દામાલ જે છે મુદ્દામાલ કબજે કરેલ છે। અને એમાં એક આરોપી પકડેલ છે, પ્રકાશભાઈ કરીને છે, કે જેને આપણે અરેસ્ટ કરેલ છે। કેટલાનો મુદ્દામાલ છે? મુદ્દામાલની ગણતરી તો હાલ કંપનીએ આપેલ નથી, ખાલી નંગ ગણેલ છે। અને મુદ્દામાલ અત્યારે જે છે કંપની આપણને તપાસમાં કે જે ડુપ્લિકેશન છે એટલે જે એકચ્યુઅલી જે મુદ્દામાલની કિંમત ગણાય એ MRP હોય એ ના હોય, કારણ કે ડુપ્લિકેશન છે એટલે ના, એ ત્યાં સ્ટીકર જ લગાવતા, ડુપ્લિકેશન કરતા હતા। કેટલા ટાઈમથી આ ચાલતું? એ હજી તપાસ કરીએ છીએ રાત।